એવું કહેવામાં આવે છે કે એ બેનને જે 18 દિવસનું બાળક હતું અને એમને જામીન મળી ગયા છે અને એ બેનને જેલમાંથી છૂટી પણ ગયા છે. એ વિશે તમારું શું કહેવું? જો પેલા તો આદિવાસી સમાજનો પાવર દેખાયો છે. ડેડિયાપાડીની અંદર જે સંમેલન હતું ચાલુ વરસાદની અંદર લાખો આદિવાસી સમાજના લોકો દેખાયા હતા અને આ ચૈત્ર વસાવાનો સપોર્ટની અંદર આ કોઈ ભાડે બોલાવેલા પૈસા દીને કોઈને બોલાવવામાં આવ્યા નથી. આ બધા ચૈત્ર વસાવાનો પ્રેમ જોઈને આવ્યા હતા. ચૈત્ર વસાવાનો પ્રેમ જે ચૈત્ર વસાવે લોકો માટે કામ કર્યું હતું. ચૈત્ર વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા. હવે આજે ચૈત્ર વસાવાને આ લોકોની જરૂર છે એટલે લોકો આવ્યા ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર. આ સંમેલન જે સૌથી મોટું થયું, આ સંમેલનની અંદર ગોપાલ ઇટાલિયા હોય, ઈશિદાન ગઢવી હોય કે પછી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હોય કે પછી 4 રાજ્યોના આદિવાસી સમાજના જે લોકો આવ્યા છે, નેતાઓ આવ્યા છે, એમપી લઈ લઈએ, રાજસ્થાન લઈ લઈએ, મહારાષ્ટ્ર લઈ લઈએ અને ગુજરાત લઈ લઈએ. હવે આમની અંદર ચૈત્ર વસાવા જે આવ્યા છે મેદાનની અંદર, તેના સપોર્ટમાં બધા લોકો, આ લોકોનો પાવર દેખાયો, પ્રેમ દેખાયો, સરકાર સુધી ગાંધીનગર હલાવ્યું અને અચાનક જ ભાઈ આ જે બેન હતી, શકુંતલા બેન હતી, જે ચૈત્ર વસાવાના બેન થાય છે. એક શકુંતલા બેન ચૈત્ર વસાવાના પત્ની છે. આ બે શકુંતલા બેન છે. એ ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ એક શકુંતલા બેન ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળી ગયા. ભાઈ તેને જામીન મળ્યા નથી. બે શકુંતલા બેન છે, એમાં એક શકુંતલા બેન જેને 18 દિવસનું બાળક છે, આને જામીન મળી ગયા છે. હાઈકોર્ટે જામીન આપી દીધા છે અને ચૈત્ર વસાવાની સભાનો પાવર દેખાયો છે અને તે જેલમાંથી બહાર આવી ગઈ છે, તેને જામીન મળી ગયા છે. તો ચૈત્ર વસાવાની જે સભા ગોઠવવામાં આવી હતી, આ સભાને લઈને સૌથી મોટો ફાયદો કે ભાઈ 18 દિવસનું બાળક આપણે સૌથી વધારે એના માટે લડી રહ્યા હતા કે આ બાળક છે એ 4 દિવસ કેવી રીતે રહી શકશે અને તેને જ ક્યાંક ને ક્યાંક જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તો ખુશીના સમાચાર કહેવાય આદિવાસી માટે અને લોકો માટે. નીલભાઈ, તમે જોયું છે કે કાલ ડેડિયાપાડામાં સંમેલન થયું હતું અને લાખોની અંદર આદિવાસી સમાજના લોકો પણ આવ્યા હતા અને 4 રાજ્યોના નેતા પણ આવી ગયા હતા. અને તમે આગળ વાતો પણ કરી છે, એવી બેન આવ્યા હતા જે જેલમાં 18 દિવસનું બાળક હતું અને એની માતાને જામીન મળી ગયા અને એ બહાર પણ આવી ગયા છે. હવે ચૈત્રભાઈ વસાવા અને તેમની પત્ની અને જે 8 લોકો છે એને પણ જેલમાંથી બહાર નીકળવા માટે આદિવાસી સમાજના લોકો આંદોલન કરે છે. જો પેલો તો વાત એ છે કે ચૈત્ર વસાવાને થઈ છે 7 વર્ષની જેલની સજા. હવે ચૈત્ર વસાવે આવડો મોટો તો ગુનો કર્યો નતો કે ભાઈ તેને 7 વર્ષની જેલની સજા થઈ જાય. ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું છે, ચાલો આપણે માની લઈએ, તમે માની લો, હું પણ માની લઉં કે ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું છે. બાકીના સાથે 8 લોકો છે, એમાં બૈરાઓ પણ છે, શુભ મહિલાઓએ પણ ફાયરિંગ કર્યું છે. લાગી રહ્યું છે કે ફાયરિંગ તો એક ભાઈએ ફાયરિંગ કર્યું ચૈત્ર વસાવે તો બધા માટે હરખી સજા આપી દીધી. કોર્ટની અંદર બધા માટે સરખી જ સજા ભાઈ. હવે આગળ થાય એવું કે ભાઈ આ જે કેસ છે જિલ્લા કોર્ટની અંદરથી જાહેર હાઈકોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર જે અપીલ કરવામાં આવશે, પછી હાઈકોર્ટ સ્વીકારશે, પછી આ કેસ આખો ક્યાં જશે, હાઈકોર્ટ બધું ચેક કરશે કે આમની અંદર કેટલી સચ્ચાઈ છે, શું ખરેખર 7 વર્ષની જેલની સજા ચૈત્ર વસાવાને આપવી જોઈએ ખરી. ચૈત્ર વસાવો જો ગુનો કર્યો છે, કઈ પ્રૂફ હશે, ચૈત્ર વસાવા માટે સાબિતીના પ્રૂફ હશે, તો ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી શકે, તેને જામીન મળી જશે. પરંતુ ચૈત્ર વસાવાના વિરોધની અંદર ફોરેસ્ટ અધિકારી પાસે કેમેરાના કોઈ પણ પ્રકારના વિડીયો હોય કે ફાયરિંગ કર્યું હોય કે બબાલ કર્યું હોય કે મારામારી થયું હોય તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને સજા ઓછી થઈ શકે છે અથવા જે પણ કલમો દાખલ કરવામાં આવે એના પ્રૂફ સાથે કલમો લાગશે અને ચૈત્ર વસાવો જો ક્યાંક ને ક્યાંક તેની સજા ભાઈ 7 વર્ષની છે ઓછી પણ થઈ શકે છે અને લાગે છે કે ચૈત્ર વસાવા આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર પણ આવી શકે છે. કારણ કે ચૈત્ર વસાવે ફાયરિંગ કર્યું, બબાલ કરી, કોઈ પણ પ્રકારનો એવડો મોટો તો ગુનો નથી કે ભાઈ કોઈની હત્યા કરી નાખી, મર્ડર કરી નાખ્યું. 307, 302 ની કલમ લાગી હોય તો રાતોરાત ત્યારે બહાર આવી જાય છે. તમે જાણો છો, હું પણ જાણું છું. તો ચૈત્ર વસાવા મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર આવશે, ચોક્કસ આવશે. તો આજે આપણે નીલેશભાઈ નો ઇન્ટરવ્યુ લીધો, તમે બધા લોકો જોયું છે શું બોલ્યા છે નીલેશભાઈ. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કેમ કે વિડીયો તમે જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો જય હિન્દ, જય ભારત.